જ્યાં માણસ જ ન રહી શકે એવી જાહો જલાલી શું કામ? આપણે વિકાસના વિરોધી નથી, પરંતુ વિકાસના ભોગે જો વિનાશ મળે તો ચોક્કસથી પ્રશ્નાર્થ ઉભા થાય અને તેનો વિરોધ પણ થાય. ગુજરાતમાં હાલ એવું જ ચાલી રહ્યું છે. ખેડૂતો છે તે મેદાને છે પોતાના હક અને જે અત્યારે વિકાસની વાતો થઈ રહી છે, પરંતુ વિરોધાભાસ એવો સર્જાઈ રહ્યો છે કે ખેડૂતોના જે ખેતરો છે તેમાં વિનાશ થઈ રહ્યો છે. ઘણા બધા એવા ખેડૂતો છે કે જેમની 1 થી 2 એકર જમીન છે, એમાં વીજપોલ નાખવામાં આવી રહ્યો છે, તો તેની રોજીરોટીનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. સાથે જો ખેડૂતો પોતાની જમીન આપવા તો તૈયાર છે, પરંતુ યોગ્ય વળતર નથી મળી રહ્યા. બીજી બાજુ એવા પણ દ્રશ્યો આવ્યા કે જ્યાં ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે આવી, પોલીસ સાથેના ઘર્ષણ સર્જાયા અને સૌથી મોટી વાત તો એ હતું કે જે આંદોલન ખેડૂતના નામે કરવામાં આવ્યું હતું એને રાજકીય રંગ મળી ગયો હોય કે શું હોય, ખેડૂતોની સમસ્યાનું સમાધાન તો ન આવ્યું, પરંતુ ખેડૂત છે વધારે સમસ્યામાં જતો રહ્યો. આજે બધા જ મુદ્દાને લઈને વાત કરવી છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે ખેડૂતોની જે સમસ્યા છે તેનો અંત નથી આવી રહ્યો. રોજબરોજ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેને લઈને ખેડૂત છે પીડાઈ રહ્યો છે, મેદાને આવ્યો. અને જે વીજ લાઈનનો પ્રશ્ન છે એ ન માત્ર કોઈ એક વિસ્તારનો છે, પરંતુ તમે કચ્છનો વિસ્તાર જુઓ, મોરબી સહિતનો વિસ્તાર જુઓ, સમગ્ર રાજ્યમાં પ્રશ્ન છે અને તેનું સમાધાન કશું આવ્યું નથી. અને તેને જ લઈને ખેડૂતો આંદોલન પર ઉતર્યા હતા. ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી, પરંતુ એ રેલી છે એનો રેલો સરકારને આવવાને બદલે ખેડૂતોને જ આવ્યો છે. આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે અને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકા, સાથે જ અમારા સંવાદદાતા રાજેશ જોશી, જેમણે આખી ઘટના જ્યારથી આમ તો કહેવાય છે કે ખેડૂતોના પ્રશ્નો હતા ત્યારથી લઈને આંદોલન સુધીનું સતત કવરેજ કર્યું છે. કરશન બાપુ, BS9 ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત સૌથી પહેલા તો કરું છું. સૌથી પહેલા રાજેશ તમારી પાસેથી સમજવું છે, કારણ કે શરૂઆતથી તમે ખેડૂતોની જે સમસ્યા હતા એ સાંભળી છે, આંદોલન આખું કવરેજ કર્યું છે, શું કહેશો? જી ભગવતી, પહેલેથી વાત કરો જે રીતે સુરેન્દ્રનગરના કોંઢ ગામથી લઈને આ ખેડૂતોનો મુદ્દો છે તે હાલ ચર્ચામાં આવ્યો હતો, કારણ કે જે વીજ લાઈનના થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે તેને લઈને ખેડૂતોની અંદર ઘણો ખાસો રોષ, આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારબાદ જે મોરબીનું જેતપર ગામ છે ત્યાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી, પરંતુ જેતપર ગામની અંદર ખેડૂતોની એકતા છે તે જોવા મળી. ખેડૂતો દ્વારા જે વીજપોલને લઈને વિરોધ કરતા કરતા ક્યાંક હાઈવે પર ચક્કાજામ કરાયો હતો. ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા જે રીતે ત્યાંની મહિલાઓ સાથે જે વર્તન કરવામાં આવ્યું, તે બાદ આ વિરોધનું વંટળ છે તે વધી ગયું હતું. ત્યારબાદ જ જે રીતે બીજે જ દિવસે જેતપર ગામના ખેડૂતો દ્વારા એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરી અને મોરબી કલેક્ટર સુધી આવેદન અને સાથે સાથે જ ખેડૂતોનું કહેવું હતું કે તે અલ્ટિમેટમ આપવા માટે જઈ રહ્યા છે. તેમને જે પરિપત્ર મુજબ વળતર આપવામાં આવતું હતું તે ન આપવામાં આવે અને કાયદા મુજબ વળતર આપવામાં આવે, આવી જેતપર ગામના ખેડૂતોની માંગ હતી. ત્યારબાદ એ રજૂઆત થાય છે. તે બાદ જેતપર ગામની અંદર ત્યાંના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આવે છે. મારા જોયા પ્રમાણે કાંતિભાઈ અમૃતિયા ત્યાં માત્ર ડેમેજ કંટ્રોલ કરવા માટે આવ્યા હતા એવું લાગી રહ્યું હતું. તેમની સાથે પ્રકાશભાઈ વરમોરા પણ હતા, જેઓ પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. તે પોતાના વિસ્તારમાં હજી સુધી ગયા નથી, પરંતુ જેતપર ગામની અંદર કાંતિભાઈ અમૃતિયાની સાથે આવ્યા હતા. બંને ધારાસભ્યોએ મળી અને જેતપર ગામનું જે ડેમેજ કંટ્રોલ કરવાનું કામ તેમણે કર્યું હતું. ત્યારબાદ જે રીતે એક જ ધૂન 15 જૂન આવો નારો છે તે ક્યાંક પાલભાઈ આંબલિયા કે જે કોંગ્રેસ ખેડૂત નેતા છે તેમજ જે કિસાન સંઘર્ષ સમિતિના ચેરમેન છે તેમના દ્વારા એક આહવાન કરવામાં આવ્યું હતું કે એક જ ધૂન 15 જૂન. 15 જૂને ગુજરાતભરના ખેડૂતો એકઠા થઈ શાંતિપુરા સર્કલે એકઠા થશે, ત્યારબાદ જે રેલી છે તે કાઢવામાં આવશે. આવી એક જાહેરાત છે તે પાલભાઈ દ્વારા કરવામાં આવી હતી. તે બાદ સમગ્ર ગુજરાતભરમાંથી ખેડૂતો એકઠા થયા. જે મોરબી, દ્વારકા સહિતના જે જિલ્લાઓ છે તે સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓના ટ્રેક્ટરો વિરમગામ સુધી પહોંચ્યા, ત્યાં તેમણે રાત્રિ રોકાણ કર્યું. ત્યારબાદ શાંતિપુરા ચોકડીએ 15 જૂનના દિવસે બધા જ ખેડૂતો એકઠા થાય છે, ત્યાંથી આગળ નીકળે છે અને જે ઓગણેજ ગામ છે ત્યાં આ ટ્રેક્ટર રેલી રોકાઈ જાય છે. ત્યારબાદ આખું વાતાવરણ છે તે બદલાઈ જાય છે.
જોકે વાતાવરણ તો શાંતિપુરા સર્કલે જ હમ અડધું પડધું બદલાતું જોવા મળ્યું હતું, કારણ કે ત્યાં કોંગ્રેસના જે પ્રદેશના પ્રમુખ અમિતભાઈ ગેનીબેન ઠાકોર સહિતના તમામ કોંગ્રેસના નેતાઓએ આ રેલીને સમર્થન આપ્યું હતું. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સમર્થન આપવાનું આગલે દિવસે જાહેર કર્યું હતું, પણ તેને પાલભાઈએ જે રીતે વિડીયોમાં આમને સામને થઈ અને ક્યાંક ત્યાંથી રાજકારણ ગરમાયું હતું આ ખેડૂતોની રેલીની અંદર, આવા અનેક દ્રશ્યો જોવા મળ્યા હતા. પરંતુ સમગ્ર વાત જો વળાંક આવ્યો તે જે ગાંધીનગર જવાની પહેલા જે ઓગણેજ ગામ આવે છે ત્યાં આ પૂરેપૂરો વળાંક છે તે આ આંદોલનનો આવે છે, કારણ કે ત્યાં જે રીતે આમ આદમી પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતા છે તે સામસામે થતા હોય તેવું જોવા મળ્યું હતું. કારણ કે કોંગ્રેસના નેતા કહી શકાય પાલભાઈ આંબલિયા, હમ તેમના દ્વારા ખેડૂતોને એ જ વસ્તુ જણાવવામાં આવી હતી કે રેલી ગાંધીનગર સુધી પહોંચશે, ખેડૂતોને ગાંધીનગર રજૂઆત કરવા પાલભાઈ આંબલિયા ખેડૂતોને એક હુંકાર કર્યો હતો, આ રીતે કહી શકાય. પરંતુ હવે ત્યાં જે થયું ત્યાંથી દિશા છે તે આંદોલન બદલાઈ ગઈ છે, કારણ કે પાલભાઈએ જાહેરાત ગાંધીનગર જવાની કરી હતી, પણ ઓગણીસ હમ જે સભાનું આયોજન કરવામાં હતું ત્યાં ખેડૂતોને એ સભાની કોઈ ખબર જ નહોતી. ખેડૂતોએ તો એવું જ અમે જ્યારે કવરેજ કરતા હતા ત્યારે ખેડૂતોના ઇન્ટરવ્યુ કર્યા ત્યારે ખેડૂતો એ જ દેખાડતા હતા, બોલતા હતા કે ભાઈ અમે લોકો કોઈ પણ પાર્ટી કે કોઈ પણ પક્ષ સાથે જોડાઈ અને આ રેલી કાઢતા, અમે આ રેલી જે કાઢી છે એ માત્ર ને માત્ર એમાં ખેડૂતો જ છે, એમાં બીજા કોઈ પક્ષ ચાહે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ પણ પાર્ટી સાથે ખેડૂતોને લેવા દેવા નથી. આ ખેડૂતની માંગ સાથે આ ખેડૂતનો આક્રોશ છે જે સરકાર સુધી પહોંચવાનો છે. અને ખરેખર હું એટલું પણ કહીશ કે ખેડૂતોએ સરકાર સામે બાઈઓ ચડાવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર ખેડૂત જે રીતે કહી શકાય કે ખેડૂતની વરવી વાસ્તવિકતા બધાય જાણે જ છે, અને ખેડૂત ક્યાંક ને ક્યાંક ફરીથી એ જ આંદોલનમાં રાજકારણનો શિકાર થઈ ગયો એવું લાગી રહ્યું છે. જી જી કરશન બાપુ, તમારી પાસે આવવું છે. જે પ્રમાણે આક્ષેપો થઈ રહ્યા છે કે આપ અને કોંગ્રેસને વચ્ચે જે ડખો થયો તેને લઈને આખું આંદોલન છે વિખરાઈ ગયું, અને સાથે સૌથી મહત્વનો સવાલ એ હતો કે ખેડૂતોને એવું કહેવામાં આવ્યું હતું કે ગાંધીનગર જવાનું છે, તો ઓગણજ ખાતે સભા યોજવાનું આખું આયોજન કઈ રીતે થયું, ત્યાં રોકી દેવામાં આવ્યા. કદાચ ચાલો તમે એમ કહો છો કે ત્યાં નાસ્તો પાણી અને રેસ્ટ માટે હતું, તો ખેડૂતોને અગાઉથી કહેવામાં કેમ ન આવ્યું કે આપણે અહીંયા રોકાવાનું છે, ત્યારબાદ જો આપને પરમિશન મળે તો આગળ જવાનું છે? સૌ પ્રથમ તો ભવ્ય સફળતા માટે કિસાન અધિકાર યાત્રામાં સામેલ દરેક ખેડૂત, દરેક આગેવાન, દરેક ટ્રેક્ટરનો માલિક, મીડિયા મિત્રો અને પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજેપી અને આમ આદમી પાર્ટી ગમે એટલું નેગેટિવ ફેલાવે, પણ હું ડંકાની ચોટ ઉપર આ આંદોલનને તાકાત વાળું સક્સેસફુલ માનું છું. પેલી વાત એ કે કોઈ પણ આંદોલન હોય, ખરેખર એંગલ સમજવાની જરૂર છે. આ ખેડૂતો માટેનું, ખેતીના અને ગામડાઓ અને ખેડૂતના રક્ષણ માટેનું આંદોલન હતું, પણ આ વિશ્વનું કોઈ પણ આંદોલન હોય તો એમાં એક સ્પષ્ટતા હોય છે કે એ આંદોલનને દોરવણી આપનાર 2, 5, 10, 20 કે 25 જે આગેવાનો હોય એ આગેવાના જે તે સમયે ગમે ત્યારે કોઈ ક્વિક નિર્ણય લેવાનો થાય તો એ આગેવાનો એ લેવાનો હોય છે. અને જો એ આંદોલનમાં સામેલ લોકો એ આગેવાનના નિર્ણયને ન માને તો એ આંદોલન ન કહેવાય, એને ટોળું કહેવાય. અને ટોળું ક્યારેય કઈ એચીવ ન કરી શકે, ટોળું માત્ર ગુનાઓ કરી શકે. એટલે બાપુ, હું એક ફરીથી પ્રશ્ન, બધાને અભિનંદન એક પાઠવું છું. કાઉન્ટર પ્રશ્ન જી પૂછવો છે કે તમે જે જી કહ્યું કે સફળ આયોજન, ખેડૂતોના જી પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું તો સફળ આયોજન કેમ કહેવાય? અને તમે કીધું કે આગેવાનોની ફરજ, કે આગેવાનોએ કાઉન્ટર જે પણ નિર્ણય લેવા પડે એ લેવા પડે, તો આગેવાનોની એ પણ ફરજ આવે ને કે ખેડૂતોને આપણે કહીએ કે ભાઈ આ રીતનું આપણું પ્લાનિંગ છે. નહીં નહીં, આમાં આખો મુદ્દો ડાયવર્ટ કરવામાં આવે છે આ લોકોના ખોટે ખોટા નિવેદનોને આધારે. જે પરમિશન ઓન પેપર છે, અમારી પાસે પરમિશન ગોબલેજ સુધી જ એન્ડ ટાઈમ સુધી તો કઈ મંજૂરી આપી નહોતી કે જ્યાં સુધી પોલીસની મહેરબાની હશે, તંત્રની મહેરબાની હશે ત્યાં સુધી જશે, અને ત્યાં આગળ જે થશે એ આપણે વાટાઘાટો માટે જોઈ લેશું. છેલ્લે ગોબલેજ અમે બધાને
નાસ્તા પાણીનો ભોજનનો ટાઈમ થઈ ગયો તો એ રીતનું ગોઠવું, આ મુદ્દો છે જ નહીં. અને સક્સેસ એટલા માટે કે અમે જે પહેલેથી રજૂઆત કરેલી હતી, શા માટે ભાઈ આમાં કોંગ્રેસનો રોલ ના હોય? કોણ કહે છે? ડે વન થી કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા બધું આયોજન છે એ રીતનું કરવામાં આવ્યું હતું. જે અલગ અલગ સ્થળે મુલાકાત કોની હતી? આ બંનેની હતી. બધું જ હતું. અને કઈ વસ્તુ ક્યાં દોણી છુપાવવામાં આવી? બધું જ સક્સેસ હતું. ખેડૂતોને પ્રોબ્લેમ નથી. હકીકત સાહેબ એ છે કે આમ આદમી પાર્ટી આ ક્યાંય ચિત્રમાં ન હતું, પણ 14 તારીખે ગુજરાતના જિલ્લે જિલ્લેથી બહુ વર્ષ પછી ખેડૂતને ફેવરમાં જે માહોલ બન્યો, હું 14 તારીખની વાત કરું છું, કારણ કે 15 તારીખે પહોંચવાનું હતું, તો જે માહોલ, હજારો ટ્રેક્ટર પોતપોતાના જિલ્લાઓ, ગામડા અને ખેતરમાંથી નીકળ્યા, ખોરડેથી નીકળ્યા, અને જે મીડિયાના સહયોગથી ગુજરાતના ઘરે ઘરે એ મેસેજ ગયો કે આવતીકાલે ડંકો વાગવાનો છે ખેડૂતોનો અમદાવાદ અને ગાંધીનગરમાં. આ માહોલ જોઈને આમ આદમી પાર્ટીના નેતાઓના પેટમાં તેલ રેડાણું. જે લોકોને માત્ર ચહેરાઓ ચમકાવવાનો શોખ છે, જે લોકોને માત્ર પોતાના સંગઠન ચમકાવવાનો રસ છે, અને એ પણ પરસેવો પાડનાર પરિશ્રમી ખેડૂતના ભોગે, ખેતરના ભોગે, ગામડાઓના ભોગે. અમને એના ભૂતકાળની ખબર છે, આખા ગુજરાતને ખબર છે કે ખેડૂત લાકડી ખાય તો ભલે ખાય, ખેડૂત જેલમાં જાય તો ભલે જાય, આપણા ચહેરા ચમકવા જોઈએ, આપણું સંગઠન મીડિયામાં જે તે રીતે ચમકવું જોઈએ. આ મારા શબ્દો અને વિરોધી છું એટલે બોલવું એવું નથી, ભૂતકાળમાં થયેલું છે. તમે લોકો અને આખું ગુજરાત એનું સાક્ષી છે. એ હોબાળામાં અમે નહોતા માનતા, એટલે જે તે સમયે મનોજ સોરઠિયા અને ગોપાલના નિવેદન આવ્યા કે અમે પણ કાલે આવીશું. બરાબર? શા માટે તમારા સ્ટુડિયોએ મને ના આમંત્રણ આપો તો મારે ન આવવું જોઈએ? ચલો તોય હું આવું તો હજી તમને ગળે ઉતરે, પણ તમે મને સ્પષ્ટ ના પાડી હોય કે બાપુ તમારે અમારા સ્ટુડિયોએ નથી આવવાનું, પછી આપણી સંસ્કૃતિ પ્રમાણે, આપણા સનાતન પ્રમાણે, આપણા સભ્ય સમાજના સંસ્કારો પ્રમાણે પછી મારે ન આવવું જોઈએ. શા માટે આમ આદમી પાર્ટીના લોકો આ કિસાન અધિકાર યાત્રામાં આવ્યા? ઉદ્દેશ વેલ પ્લાન્ડ હતો બગાડવા માટેનો, પણ એ બગાડવાનો નિષ્ફળ પ્રયાસ એમણે કર્યો બેન. આ આવું ન હોય. ખેડૂત વિરોધી, ખેતી વિરોધી, ગામડા વિરોધી લોકોની એની માનસિકતા છે. એ બગાડવા આવ્યા હતા, ત્યાં આમંત્રણ નહોતું, સ્પષ્ટ ના પાડવામાં આવી હતી. એનો ઉદ્દેશ જ ખેડૂતોને હેરાન કરવાનો, યાત્રાને હેરાન કરવાનો અને પ્રશ્નને બદલે હોબાળો કરવાનો હતો. એમાં એ નિષ્ફળ રહ્યા છે. એમાં નિષ્ફળ તો રહ્યા, સાથે સાથે ગામડે ગામડે એ વાત પણ પહોંચી ગઈ છે કે આ લોકો બગાડવાના ઉદ્દેશથી આવ્યા હતા, એમાં એ નિષ્ફળ રહ્યા. અને એનો જે પડદો હતો એ હટી ગયો. આમ આદમી પાર્ટી, એના નેતાઓ અને ત્યાં મોકલેલા લોકો ખેડૂતની ઢાલ બનાવીને, ખેતર અને ગામડાની ઢાલ બનાવીને પોતાના ચહેરાઓ ચમકાવવા નીકળ્યા. આ ઘટના આ ખુલ્લા પડી ગયા પછી ખરેખર શરમનો છાંટો હોય તો ગામડામાં કે ખેતરમાં કે ખેડૂતને આંગણે પગ મૂકવાનો હક આમ આદમી પાર્ટીના એક પણ વ્યક્તિને નથી. જી બાપુ, જે પ્રમાણે તમે કીધું કે આમ આદમી પાર્ટીના જે લોકો આવ્યા હતા એને બગાડવાનો પ્રયાસ કર્યો, જેતપરની જે ઘટનાઓ હતી, સભાઓ હતી, ત્યારથી જ પંકજ રાણસરિયા છે એ તમારા સંગઠન અને કોંગ્રેસ સમિતિ સાથે હતા, બરોબર? કે સંઘર્ષ સમિતિ જે કામ કરી હતું દરેક સભામાં એ સપોર્ટ કરી રહ્યા હતા. તો પછી કઈ રીતના આપણે એવું કહી શકીએ કે આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે તેમણે જ આ બગાડ્યું છે, તેમને જ અનુકૂળ નથી આવ્યું ને આખો માહોલ તેમણે જ બગાડવાનો પ્રયાસ કર્યો છે? એમનું એવું કહેવું છે કે અમે તો જો બગાડવાનો જ પ્રયાસ કરતા હોત તો પાલભાઈને જેતપરમાં શું કામ અમે સાથ સહકાર આપે? ના, એ વાત ચલો ઘડીક વાર ગળે ઉતરી, પણ આમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટીના લોકોએ આવવાનું નથી, આગેવાનોએ આવવાનું નથી. ના પાડી હતી. ના પાડવા છતાંય કોણ આવે? ચોર આવે. જેમ આતંકવાદીઓ મોટા મેળાવડામાં, મોટા સમૂહમાં વગર આમંત્રણે આવીને એ જનતાનું, વિસ્તારનું, રાષ્ટ્રનું ને લોકશાહીનું અહિત કરવા માટે બોમ્બ મૂકીને જતા રહીએ અને પછી જે પાછળ ભોગવવાનું થાય. બાકી સભ્ય સમાજનો સંસ્કારી માણસ જ્યારે સામેથી ના પાડવામાં આવી હોય તો આવે જ નહીં. આ તો કોઈ પણ શાણો માણસ અને થોડો ઘણો સામાજિક માણસ હોય તો એ સમજી શકે
એમની હાજરી જ એને ગુનેગાર સાબિત કરે છે કે શા માટે ના પાડવામાં આવી હતી, તો શા માટે તમારું ત્યાં શું દાયિત્વ હતું ભાઈ, તમને સ્પષ્ટ ના પાડવામાં આવી હતી. અને બીજી વાર ત્યાં જઈને જે એ લોકો મિથ્યા નિષ્ફળ નાટકો કર્યા, તો શાંતિ ભાઈ જો પ્રત્યક્ષદર્શી ત્યાં હોય તો એના કાને પડ્યું હશે. જ્યારે શાંતિપુરા સર્કલે હજી શ્રી ગણેશ કરવાના હતા, અમે બધા મીડિયા સાથે વાત કરતા હતા, ત્યારે થોડું તો ગેંગે ફેફે થતું હતું, પણ અમને અમારું કાચું ક્યાં કપાણું. બાકી એ ટાઈમે જ અમે જો ધારત ને તો એ ટાઈમે જ અમે ડિપાર્ટમેન્ટને કહી દઈશ કે આ 5 ટ્રેક્ટર ને આ 20 લોકો ભાઈ આખી યાત્રાને ડિસ્ટર્બ કરવા આવ્યા છે, ખેડૂતો ઉપર રોટલા શેકવા આવ્યા છે, ખેડૂતો ઉપર ચહેરા ચમકાવવા આવ્યા છે, આ અમારી સાથે નથી, અને ડિટેન કરો, અંદર કરો, જે કરવું એ કરો. પણ અમને એ ભરોસો હતો કે કોઈ સંગઠન ભલે ના પાડી તોય ભલે આવ્યા, આપણે એના જેવું ના થવાય. પણ આ વાત બહુ હું મુદ્દાની કરવા જઈ રહ્યો છું. અમને એ ભરોસો હતો કે જ્યારે વાત ખેડૂતના આંસુની હોય, જ્યારે માં જેવી આપણી ખેતી ના રક્ષણની હોય, જ્યારે ગામડાઓના રક્ષણની વાત હોય, ખેડૂત જ્યારે આપણા ભરોસે આવ્યો હોય, તો આ લોકો પોતાના ચહેરા ચમકાવવા માટે, સંગઠનને ચમકાવવા માટે એટલા છીછરા તો નહીં થાય કે જેને લીધે ક્યાંક થોડું ઘણું ડિસ્ટર્બન્સ આવે. ભલે હો હા કરશે, પણ આટલા છીછરા તો નહીં થાય. આટલો પોતાનો સ્વાર્થ એચીવ કરવા માટે, ચહેરાઓની અને સંગઠનની ભૂખ માટે આ રીતનો તો યાત્રાને કે ખેડૂતોને બલીનો બકરો બનાવે એટલા છીછરા તો નહીં થાય, એ અમને ભરોસો હતો. બરાબર. પણ આ લોકોએ ત્યાં જઈને એ અમારો જે ભરોસો હતો એ તોડ નાખ્યો, કે છીછરાપણાની હદ કરીને વટાવી દીધી. હવે અમને ખબર પડી કે આ લોકો એના ચહેરાઓ ચમકાવવા માટે કે સંગઠનની હોહા કરવા માટે બીજેપીના માર્ગદર્શન હેઠળ ગમે એટલા નીચા ઉતરી શકે, ગમે એટલા છીછરા થઈ શકે. તમારા માધ્યમથી ખુલ્લી નાગી ચેલેન્જ આપું છું. અમને ભરોસો હતો કે આટલા છીછરા જાહેર જીવન વાળા ના ઉતરે. હવે અમને ખબર પડી ગઈ છે, હવે તાકાત હોય તો અમારા બેનરથી થતો કોઈ પણ કાર્યક્રમ આવે, જોઈએ કેટલી વિશેષો થાય. અમને ભરોસો હતો કે કદાચ રાક્ષસ માણસ હોય ને તો એ ખેડૂતના આંસુ સામે ચમકવાના પ્રયત્નો નહીં કરે. માં ખેતી થાંભલાઓથી વિંધાઈ રહી છે તો એને ઢાલ બનાવીને ચમકવાના પ્રયત્ન નહીં કરે. ભલે થોડું ઘણું 19-20 આવ્યા હોય, પણ આવું નહીં કરે. એ હવે ખબર પડી ગઈ કે આ લોકો તો કોઈ પણ હદે જઈ શકે છે, એટલે આ ન કરવું જોઈએ. મોટામાં મોટો ગુનો એ છે આવ્યા શું કામે, પહેલો પ્રશ્ન એ છે. અને બીજી વાત મેં કહ્યું એ પ્રમાણે જ્યારે યાત્રા નીકળે સાહેબ, તો કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થળે, ગમે એ સમયે આ તો કોઈ પણ વ્યવહારુ માણસ સમજી શકે. નિર્ણય કોણ લે? નિર્ણય આગેવાન લે. અને એ આગેવાન, હું રિપીટ કરું કે જો આગેવાનનો નિર્ણય ફોલો કરવાની તાકાત ના હોય તો એને આંદોલન ના કહેવાય, એને સમૂહ ના કહેવાય, એને ટોળું કહેવાય. અને ટોળું માત્ર ગુના કરે, ટોળું ક્યારેય કઈ એચીવ ન કરે. એ લોકોનો મૂળ ઉદ્દેશ હતો માહોલ બગાડવાનો. રાજેશભાઈ ત્યાં હતા, એમને બધી ખબર છે. અને હો હા કરવાથી ખેડૂતો લાકડીઓ ખાય, ગોળીઓ ખાય, જેલમાં જાય, એનાથી શું સમસ્યાનું સમાધાન થવાનું છે? એ લોકોને ચમકવા માટે હોબાળામાં રસ હતો, જ્યારે અમને સમાધાનમાં રસ હતો. અને એના ભાગરૂપે જે ટ્રેક્ટરોની સંખ્યા, જે ખેડૂતોની સંખ્યા આ ભ્રષ્ટ ભાજપે જ હોય, નહીં તો આ જાડી ચામડીના નાની મોટી વાત તો નોંધે નથી લેતા. તો એ સેમ ડે બેન સીએમ સાહેબે, રિસ્પેક્ટેડ સીએમએ સ્ટેટમેન્ટ આપેલું છે કે કાચું કપાણું છે, કલેક્ટરની ભૂલ છે, તો જગ જાહેર છે. ત્યાં નાસ્તો પાણી કરીને વાટાઘાટો માટે જે 5, 10, 11 કે 51 જેટલી મંજૂરી મળત એટલા લોકોને, ટ્રેક્ટરોને આગળ જવાની એ રીતની વાત હતી. અને બીજી વાત, આંદોલનમાં કોઈની ડિબેટ જોઈ લ્યો, કોઈનું નિવેદન જોઈ લ્યો, ત્યાં અમે કોઈ સરકાર બદલવા નતા ગયા કે ચલો જઈને સીએમ બદલી નાખવો. બંધારણીય રીતે આપણા હાથમાં એ નથી. અલ્ટિમેટમ આપવા જઈએ છીએ એ જગ જાહેર છે. અમે અલ્ટિમેટમ આપવા ગયા હતા. અલ્ટિમેટમ ત્યાં અમે ખેડૂતોને લાકડીઓ ખવડાવવા માટે નહોતા ગયા. ત્યાં ખેડૂત પર પડેલા ભાઠા અને ખેડૂતોને મળે એવી ગોળીઓ, ખેડૂતો જેલમાં જાય ને એને આધારે અમે અમારા ચહેરા ચમકાવવા નહોતા ગયા. એ અમારા સ્વભાવમાં નથી. એ બધું આમ આદમી પાર્ટીને મુબારક. અમે અલ્ટિમેટમ આપવા ગયા હતા અને ડંકાની ચોટ ઉપર અલ્ટિમેટમ આપ્યું. હું રિપીટ કરું છું કે આમ આદમી પાર્ટી, ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના નેતાઓએ આ લોકોને બગાડવા માટે મોકલા.
પણ ઊંધું પડ્યું, કારણ કે ભગવાન અને આ બ્રહ્માંડની શક્તિ પણ સત્ય સાથે હોય છે. એ લોકો બદનામ થયા કે શા માટે હોબાળો કરવાથી થાય શું? થોડા મીડિયા કવરેજ મળે, ખેડૂતોના હાડકા તૂટે, ખેડૂતો જેલમાં જાય, ભૂતકાળમાં કરેલું છે એવું કરવાથી નહીં. જો કઈ સમસ્યાનું સમાધાન થતું હોય તો 2 નંબરની વાત છે. આમ આદમી પાર્ટીનો એક નેતા મને એવું બતાવે કે તમે ઇવન ગુજરાત નહીં આખા દેશમાં ખેડૂત માટે કર્યું શું હોબાળો કરવા સિવાય અને પોતાના ચહેરાઓ ચમકાવવા માટે. એટલે એ લોકો જે મોટી સંખ્યામાં અલગ અલગ નિવેદનો આપે છે, ભાજપ એને ઇનડાયરેક્ટલી મદદ કરવામાં અલગ અલગ આંદોલન માટે નિવેદન આપે છે, એ આખી દિશા બદલવાની વાત છે. બાકી ડંકાની ચોટ ઉપર અલ્ટિમેટમ અપાણું, ડંકાની ચોટ ઉપર આખી યાત્રા સફળ રહે અને ડંકાની ચોટ ઉપર એ લોકોનો પ્રયાસ 100% નિષ્ફળ રહ્યો. હા, પણ આપણે હ્યુમન સાયકોલોજી છે કે હો હા થાય અને હકારાત્મકતા કરતા નકારાત્મકતાનો વેગ વધારે હોય એટલે આપણે પર્ટિક્યુલર ત્યાં પોઈન્ટ થઈ જઈએ છે. પણ એવું નથી બેન, યાત્રા સફળ રહી છે અને આમ આદમી પાર્ટી ખુલ્લી પડી ગઈ છે કે આ લોકોને માત્ર અને માત્ર કેમેરામાં રસ છે. જી રાજેશભાઈ, તમારી પાસે આવવું છે કે ઓગણજ ખાતે જ્યારે ખેડૂતો પહોંચ્યા એ દરમિયાન હોબાળો કરવાની શરૂઆત કોણે કરી હતી? આમ આદમી પાર્ટી એવું કહે છે કે કોંગ્રેસે જે સભા હતી એટલા માટે અમે વિરોધ કર્યો કારણ કે ગાંધીનગર જવાની વાત કરવામાં આવી હતી. આખી ઘટના સમજવી છે કે ઓગણજમાં શું ઘટના બની, એમાં કોંગ્રેસનું સ્ટેન્ડ શું હતું અને આમ આદમી પાર્ટીએ કેવું રિએક્શન આપ્યું હતું? જી ચોક્કસથી વાત કરીએ. આ જે ઓગણજ પહોંચતા જ જે રીતે દ્રશ્યો સર્જાયા હતા, કારણ કે જે રીતે ખેડૂતો ઓગણજ પહોંચે ત્યારથી જ તેને જે રીતે સભા સ્થળ હતું તે બાજુ કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતા દ્વારા તે બાજુ ખેડૂતોને મોકલવામાં આવતા હતા. ત્યાં જે આમ આદમી પાર્ટીના જે નેતા હતા પંકજભાઈ રાણપરિયા, તેમના દ્વારા ખેડૂતોને રોકવામાં આવતા હતા કે ભાઈ વાત ગાંધીનગર જવાની થઈ છે તો કોંગ્રેસની સભા આપણને આડી આવતી નથી. કારણ કે એમનું કેવું એવું હતું કે ભાઈ સભા કરવા અહીંયા નથી એવા, આપણે સરકારને જે રીતે અલ્ટિમેટમ અથવા તો આવેદન આપવા જઈ રહ્યા છે તો આપણે ગાંધીનગર તરફ જ જવું છે. એટલે ઘણા ખેડૂતો ઉશ્કેરાયા, ઘણા ખેડૂતો તેમની સાથે ગાંધીનગર જવા પણ રવાના થઈ ગયા. ત્યારબાદ પોલીસે છે તે મેન હાઈવે બંધ કર્યો. પોલીસ તંત્ર દ્વારા પણ જે સભા સ્થળ હતું એનાથી આગળની એક ચોકડી છે ત્યાં જેસીબી દ્વારા ડિવાઈડર તોડી અને ત્યાંથી ખેડૂતોને પરત વારવામાં આવતા હતા. ત્યાં કોંગ્રેસના નેતા લાલજીભાઈ દેસાઈ આવી અને પોલીસ તંત્રનું પણ ધ્યાન દોર્યું કે ભાઈ જે ખેડૂતોને સભામાં આવવું છે એ ખેડૂતોને સભામાં પહોંચવા દો, કારણ કે હજી સભા પૂરી થશે ત્યાં એ કોંગ્રેસ દ્વારા જે રીતે નાસ્તો પાણીની વ્યવસ્થા હતી ત્યાં સુધી ખેડૂતોને પહોંચવા દીધા. કારણ કે સવારથી જ વહેલી સવારથી ખેડૂતો નીકળ્યા હતા તેવું કોંગ્રેસના નેતાઓનું કહેવું છે ને અમે પણ જોયું છે. વહેલી સવારથી ખેડૂતો નીકળ્યા તો તેમના માટે જમવા કરવાની વ્યવસ્થા રૂપી જે સભા સ્થળ હતું ત્યાં બધી જ સુવિધાઓ રાખવામાં આવી હતી. તેને લઈને કોંગ્રેસના નેતા લાલજીભાઈ દેસાઈ પણ ઘણા ખેડૂતોને ત્યાંથી પાછા વારી સભા સ્થળ બાજુ લઈ ગયા. ત્યારબાદ જે પંકજ રાણપરિયા છે જે આમ આદમી પાર્ટીના નેતા છે તે સભા સ્થળ સુધી પણ પહોંચે છે. 25 થી 30 જણા સાથે ત્યાં પહોંચે છે. ત્યાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવે છે. પોલીસે એ બધું જ નિહાળ્યું છે, એમાં પોલીસે ક્યાંય વચ્ચે પડી નથી. ત્યારબાદ પંકજ રાણપરિયા છે ત્યાંથી જતા રહે છે અને કોંગ્રેસની સભા છે તે શરૂ રાખવામાં આવે છે. પરંતુ એક સવાલ મારો બાપુને એ પણ છે કે જો બાપુ એવું કહે છે કે ભાઈ ડે 1 થી કોંગ્રેસનું સમર્થન આ આંદોલનને હતું, તો પછી જે સભા હતી તેના સ્ટેજ કિસાન કોંગ્રેસનું, તમે તો કોંગ્રેસ બોલ્યા અને ઘણા ટ્રેક્ટરમાં કોંગ્રેસના ઝંડા પણ બધાએ જોયા છે, ફ્લેગ જોયા છે. તો જે સભા હતી તેમના સ્ટેજ પર અમિત ચાવડા કે ગેનીબેન ઠાકોર કે પછી પ્રફુલભાઈ ચૌધરી હોય કે પછી પ્રગતિબેન આહિર હોય, ઘણા બધા કોંગ્રેસના નેતા હતા. સ્ટેજ પર કેમ ન દેખાયા? સ્ટેજ ઉપર માત્ર જે રીતે મોરબીની અંદર જે લડવા આવ્યા હતા એ જ નેતાઓ હતા, બીજા કોઈ ન દેખાણા. અને બીજી વાત, તમે આંદોલનને સફળ ગણ્યું તો સ્ટેજ ઉપરથી પાલભાઈને કેમ રોવું પડ્યું? અને જો સફળ આંદોલન છે તો ખેડૂતો સભાની અંદર ગયના ગાયઠા જ જોવા મળ્યા. સફળ આંદોલન તો
કેવાય જ નહીં. નહીં, આંદોલન ડંકાની ચોટ ઉપર સફળ રહ્યું. અને બીજું, જે લોકોને વાંચતા આવડતું હોય, જેને આપણી ગામઠી ભાષામાં જે અભણ ના હોય ને જેને વાંચતા આવડતું હોય, આ જે કોંગ્રેસની સભા છે ને એ મિસ પબ્લિસિટી છે, ખોટી પબ્લિસિટી છે. ખાલી પોતાના પાસે પ્રૂફ માટે કઈ નથી, એટલે બકવાસ છે, એક જાતનો બકવાસ કોંગ્રેસની સભા. તમે તો જોશી સાહેબ ત્યાં હતા, ગુજરાત કોંગ્રેસ પાર્ટીનું મેં બેનર બાપુ હતું, એમાં શું હતું બેનરમાં? મેં હે? મેં ના, ના, આ ખેડૂતોના બધું 5 ટ્રેક્ટરની ગેરમાર્ગે અંદર દોરે છે સાહેબ. કોંગ્રેસના ફ્લેગ નહીં જોયા. સ્વીકારવામાં આવે કે નહીં સાંભળવામાં આવે. કિસાન અધિકાર યાત્રાનું આવડા અક્ષરથી ત્યાં લખાયેલું હતું. પાલભાઈ મારો મિત્ર છે. પાલભાઈને હું પર્સનલ એટલા માટે કે અમે 12 વર્ષ એક રૂમમાં રહેલા છે હોસ્ટેલ લાઈફમાં, જ્યારે ભણતા ત્યારે એકબીજાની સાયકોલોજી ખૂબ સારી રીતે જાણીએ છીએ. એને ખેડૂત પ્રત્યેનો જે પ્રેમ, ખેડૂત પ્રત્યેની જે લાગણી, એને આધારે હું પાલભાઈને પર્સનલી ઓળખું છું, નાનપણથી, સ્કૂલ વખતથી. એને જે ઇમોશન ગયા, એની આંખમાં જે પાણી આવી ગયા, એ માટી મળદ મુસાળો રોવા માંડ્યો. એનું કારણ જે આ દર્દ જ હતું, જે મેં કહ્યું એ કે તમે કઈ પાર્ટી લઈને બેઠા છો, તમે આમ આદમી પાર્ટી કે કોઈ એક સંગઠન લઈને બેઠા છો, અને તમે દુખી થતા ખેડૂતોને, પીડા ભોગવતા ખેડૂતોને, આપણી માં સમાન ધરતીની છાતી ઉપર જ્યારે થાંભલાના પ્રશ્ન હોય, ભાવના પ્રશ્ન હોય, દેવા માફાના પ્રશ્ન હોય, પીડિત વર્ગના પ્રશ્ન હોય, એવા સમયે તમે સાથ સહકાર આપવાને બદલે કેવું નીચી કક્ષાનું છીછરું રાજકારણ કરો છો. એ દર્દ હતું ને, એ દર્દ નોટેડ હતું, અને એ દર્દને લીધે એ મારો મિત્ર, ખેડૂત માટે આખી જિંદગી આપનારો પાલભાઈ આંબલિયાની આંખમાં એટલે પાણી આવી ગયા હતા. ત્યાં પાલભાઈને કોઈ વીઘો ગુમાવવાનો ન હતો, પાલભાઈને 5 લાખ ગુમાવવાના ન હતા. પાલભાઈને પર્સનલાઇઝ કરો, પાલભાઈને એમાં ગુમાવવાનું શું હતું? એ લડતો તો એ માણસ. પણ એને દુઃખ થાય કે જે ખેડૂતોને હું પ્રેમ કરું છું, બેન, આપણા દીકરાને કે આપણી દીકરીને કે જેની સાથે આપણે લાગણીના સંબંધ હોય ને, એના ઉપર કોઈ ગેમ રમે ને તો આપણે દુઃખ થાય, એ સ્વાભાવિક છે. પાલ આંબલિયાનું દુઃખ એ હતું કે આ એક પરિશ્રમ કરીને, પરસેવો પાડીને ખેડૂતો જ્યારે આટલી મહેનત કરે છે, અને આ લોકો વગર આમંત્રણે, ના પાડવા છતાંય આવીને આવું નાટક કરી જાય. મારા ખેડૂતો, મારા ગામડાઓ, મારા પરસેવો પાડનારા ખેતીના માલિકો, ટ્રેક્ટરના માલિકો આટલી મહેનત કરે ને એના ઉપર આવી ગેમ કોઈ રમતું હોય, તો પાલભાઈ હોય કે કોઈ પણ હોય, તમે હો કે હું હો, જ્યાં આપણો પ્રેમ છે એમાં કોઈ પોતાના સ્વાર્થ માટે ચહેરા ચમકાવવા આવે ને, તો બેન દુઃખ થાય. અને એ દુઃખ નોટેડ થયું, કેન્દ્રીકરણ થયું, અને ક્યાંક ને ક્યાંક પાલભાઈ આંબલિયા ઇમોશનલ થઈ ગયા, એવું મારું પર્સનલ અને ચોક્કસ ડંકાની ચોટ ઉપર માનવું છે. જી બાપુ, તમને જ સવાલ છે. લાલજીભાઈ દેસાઈ છે, એમણે, અને ખાસ મેં આજ સવારે પાલભાઈ સાથે પણ વાત કરી, એમણે કહ્યું કે લાલજીભાઈ સાથે સતત અધિકારીઓ અને બધા કોન્ટેક્ટમાં હતા. એમણે કીધું કે શાંતિપૂર્ણ રીતે આપણે ચર્ચા કરીશું અને ખેડૂતોનો જે પ્રશ્ન છે એનું સમાધાન લાવવાનો પ્રયાસ કરીશું. તો કેમ લાલજી દેસાઈ છે અથવા કોઈ પણ જવાબદાર લોકો છે, એ અધિકારી કોણ હતા, કે જવાબદાર કયા લોકો હતા કે તેમની સાથે વાતચીત કરી છે, નામ બહાર નથી લાવતા? જી, ભરોસો, હું રિપીટ કરું, જ્યારે ચાલુ કર્યું ને, ન કરવાના ધંધા શાંતિપુરા સર્કલે થોડાક ચાલુ થયા હતા, પણ હું રિપીટ કરું કે અમને એ ખબર, એટલો ભરોસો હતો કે આ લોકો ખેડૂતોની આડમાં આટલા છીછરા નહીં ઉતરે. બાકી એ ટાઈમે તમે જે પોલીસ તંત્રના જે ઇન્ચાર્જ હોય, બરાબર, એને અમે કહી શકીએ કે આ 5 ટ્રેક્ટર અને આ 20 લોકો બધું બગાડવા આવ્યા છે, તમારી મહેનત વધી જશે, એને તમારે જે મેં આગળ કહ્યું એ પ્રમાણે વિધિ કરવી. પણ અમારો એ ભરોસો હતો, અમારો એ ભરોસો હતો. અમે એ ટાઈમે ત્યાં કહી શકીએ એમ હતા કે આ લોકો અશાંતિ માટે આવ્યા છે, અમારી સાથે નથી, તંત્રએ જે કામ કરવું હોય એ કરો. અમારે ડિસ્કશન એ થઈ હતી, મારે લાલજીભાઈ ને, પાલભાઈ ને, બીજા જે બધા આગેવાનો હતા એ બધાને. પણ અમે એ ડખો કરવા નહોતા માંગતા. હું રિપીટ કરું કે એ લોકોમાં અમારામાં એ ફરક છે. હોબાળો કરવાથી સમસ્યા મોટી થાય કે સમાધાન મળે? અમે તો હિંમતમાં હતા કે યસ, સીએમ એ ખુદે આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે
કાચું કપાણું છે ને કલેક્ટરની ક્યાંક ભૂલ છે તો એકડો તો ઘૂંટાણો. હમ એ અમારા માટે આનંદની વાત હતી. મને જે તે સમયે મીડિયા વાળાએ એ કહ્યું હતું કે આગળ તમને રોકી દેવાના છે. હું કહું, આજે કહું ને મેં ત્યારે કહ્યું હતું કે એ અમારો વિજય છે કે અમારા ખેડૂતોની એકતા, અમારા ટ્રેક્ટરો, અમારો નાદ, અને જ્યારે હક માટે અમે લડવા નીકળ્યા છે તો રૂલિંગ ગવર્નમેન્ટ અમારાથી ડરે છે એટલે અમને રોકશે, તો એ અમારો એક વિજય છે. એટલે આમાં ક્યાંય કોઈ ચિંતા જેવું નથી. થોડોક સમય જવા દો. મારા શબ્દો હું બહુ ડેપ્થમાં બોલું છું. ફાયદો 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 છે. જે લોકશાહીને પ્રેમ કરે છે, બંધારણને પ્રેમ કરે છે, ખેડૂત ખેતી અને ગામડાને પ્રેમ કરે છે. કારણ કે ખેડૂતના ઉપયોગ કરવો અને લાભ લેવો બે અલગ અલગ વસ્તુ છે બેન. તમને અંધારામાં રાખીને હું તમને ગેરમાર્ગે દોરું, અથવા તો તમે મારા બેન છો, હું તમારા માટે કંઈક કરું પછી તમને મારા પ્રત્યે જે લાગણી થાય, એ બે વસ્તુમાં આસમાન ધરતીનો ફરક છે. આમ આદમી પાર્ટી, હું ત્રીજી વાર બોલું, પોતાના સ્વાર્થ માટે ખેડૂત ગામડા અને ખેતીને જે ઢાલ બનાવતા હતા ને એ ખુલ્લું પડી ગયું છે. જે ખેડૂતોને મેં ગઈકાલે પણ એક નિવેદન આપ્યું કે ખેડૂતો બધા ખોટા, ઘડીક વાર માની લ્યો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી બધા ખોટા, મંથન કરજો. આ નિવેદન તમારા સુધી મારું કદાચ આવ્યું હશે. ખેડૂતો જેમ ડીપમાં મંથન કરશે એમ વાસ્તવિકતા સમજશે, અને આ લોકોને ગામડા કે ખેતરમાં આમ આદમી પાર્ટી વાળાને ઉતરવા નહીં દે બેન. કોઈનો પ્રસંગ બગાડવાનો કોઈને રાઈટ નથી. હવે બાપુ સવાલ એ છે કે જે બોર્ડના બેનરો હતા એમાં વીજ લાઈનનો મુદ્દો જ નહોતો, ઘણા બધા મુદ્દાઓ હતા, પણ જે મૂળ મુદ્દો હતો તેનો સમાવેશ કેમ નહોતો કરવામાં આવ્યો? અરે ભાઈ, આ પાણીમાંથી પૂરા કાઢવાની વાત છે બેન. મારો છોકરો પહેણતો હોય તો એમાં મારું નામ ના લખવાનું હોય, અથવા તો બીજી રીતે કહું તો મારો દીકરો કે દીકરી પહેણતા હોય ને એ કંકોત્રી મારે કરશન બાપુ ભાદરકાને મારે ખુદને કંકોત્રી ન લખવાની હોય. આ તો તમારે જે 99 અને એક બાજુ 1, એક ક્યાંક ને ક્યાંક કાચું કપાયેલું છે, 99 પરફેક્ટ છે. તો તમારા નજરિયામાં ફેર. તમે સારું કરવા આવ્યા જ નથી, તમે ત્યાં બગાડવા માટે આવ્યા છે. તો 99 અમૃતને જોવાનું કે એક ઝેરને જોવાનું? આ બધું પાણીમાંથી પૂરા કાઢવાની વાતો છે. શું દુનિયા ગાંડી? આ આમ આદમી પાર્ટી વાળા ને ભાજપ વાળા માને છે એવા ખેડૂતો મૂર્ખા છે? કઈ મળતું જ નથી, કઈ મળતું જ નથી. માણસમાંથી ખામી કાઢવી એટલે કઈ મળતું નથી. તો આપને એમ લાગે કે માથાનો એક વાળ ધોરો છે. અરે ભાઈ, તમને છેતરવા હોત તો એ કાળો કરીને આવત તો તમે ગાંડાની જેમ હી હા કરત. તદ્દન ખોટી વાત છે. આખું ગુજરાત જાણે છે. તમે રેન્ડમલી તમારા રિપોર્ટરને રાજકોટમાં મોકલો બેન. જે લોકોને રાજકારણ હેરે કઈ લેવા દેવા નથી, ખાલી મોબાઈલ વાપરે છે, એને પૂછો કે ગાંધીનગર, અમદાવાદમાં લોકો ભેગા શું કામે થયા હતા ખેડૂતો, પૂછો. જે બેનરની લાઈન પકડીને બેઠા છે ને ત્યાં આ લોકોની પિન ચોટી ગઈ છે ને, આ બધા ફાકા ફોજદારી કરવા અને પોતે કરેલી ભૂલ માટે બચવા માટે હવાતિયા મારે છે. પણ ખેડૂતો સુધી એની ઓરિજિનાલિટી પહોંચી ગઈ છે કે આમ આદમી પાર્ટી બીજેપીના ઇશારે ખેડૂતનો ખોટો ઉપયોગ કરે છે ચમકવા માટે. જે આખી યાત્રા હતી, હું રિપીટ કરું, કોઈ પણ ને પૂછો તમે કે યાત્રા કોના માટે હતી, તો બધાને ખબર છે કે થાંભલાનો પ્રોબ્લેમ છે, ત્યાં છે, આ છે. પેલી બેનરમાં એક લીટી કદાચ રહી ગઈ હોય તો એ ક્યાંનો મતલબ છે? પેલી કંકોત્રીમાં ક્યાંય જોડણીમાં ભૂલ કરી હોય એટલે હું હોવ ઘેરે ના આવે? જે વરરાજો છે એ વરરાજો જ રહેવાનો ને. આમાં આખો આંદોલનમાં આખો વરરાજો જ થાંભલો, ખેતી, વીજ કંપની અને સરકારની મિલી ભગત હતી. અને વધારાનું રાક્ષસ આ આવ્યું કે ભાઈ અમારા ચહેરા ચમકવાના રહી ગયા. આ બધા આવડી મોટી વિશાળતા, આવડી મોટી સફળતા, ખેડૂતોનો આવડો મોટો પ્રયાસ, થોડુંક કેમેરાને મોટો કરવાની જરૂર છે. થિંક બિગ, થિંક બિયોન્ડમાં માનવાની જરૂર છે. આ લોકો તમે વિચાર તો કરો. આમ થોડીક લોકશાહીને અને ખેડૂતોને પ્રેમ કરીને જો લોકો વિચારશે તો બધા આખું ગુજરાત જાણે છે કે મુદ્દો શું છે. અને પેલી એક લાઈન પાસે એની પિન ચોટી ગઈ, કારણ કે બીજું કઈ વાંક કાઢવા માટે કઈ છે જ નહીં. પણ બાપુ, તમે જે કંકોત્રીની વાત કરો છો, હવે તમે એક વિચારો કે આપણા ઘરે પ્રસંગ હોય, ફઈ કે મામાનું નામ ભૂલી જાય તો ફઈ કે મામા આવે ખરા? વિરોધ કરે અથવા રિસાઈ જાય ખરા? નામ ભૂલાઈ જાય તો રિસાઈ જાય, વિરોધ કરે એવું બને, બરાબર. હા, એટલે એ રિલેટ નથી. નહીં, ચોખ્ખી મને ખબર હોય કે એ નામનો મારો સગો કોઈ પણ લગ્નમાં કે ખરખરામાં પ્રસંગમાં જાય
તો એનું ધંધો જ બગાડવાનો છે. એનો ભૂતકાળ એવો હોય કે વાં લગ્નમાં ગયા તા, બાફણું કર્યું, વાં કર્યું, બાફણું કર્યું, વાં બાફણું કર્યું, તો એને તમે બોલાવશો? હું તો નહીં બોલાવું. એ તો અમે બધાની આને દ્રષ્ટિ સ્પષ્ટ અલગ છે. અને જી દ્રષ્ટિ નહીં બેન, કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય ને, પ્રોબ્લેમ ક્રિએટ એના કરતા જે શાણા અને જે દેશને કંઈક આપે છે, સમાજને કંઈક આપે છે, આ જગતને કંઈક આપે છે, જેને આપણે ગુરુપદ કહીએ છીએ. આપણે એવું કહીએ કે આ ડોક્ટર સારો મારું ગુંગળું મટાડી દીધું, ઓકે, એ માણસ એની રીતે સાચો છે, પણ એનાથી એક લેવલ ઉપર એવું પણ છે કે કોઈ આપને એવું શીખવાડે કે એવું કંઈક કરો કે ગુંગળું થાય જ નહીં. અમે એ લેવલે ચાલ્યા કે ગુંગળું થવું જ ના જોઈએ. આ લોકો આવશે તો હોબાળા સિવાય બીજું કઈ નહીં થાય. અને આપણે આખું ખરેખર આપણે હ્યુમન અવર બગાડી રહ્યા છીએ. બાકી ચર્ચા તો એ થવી જોઈએ કે આખી પાર્ટીને શરમનો છાંટો નથી કે ના પાડી તોય ગુડાણા, આવું હોય. અને ઉદ્દેશ તદ્દન નેગેટિવ ઉદ્દેશ, ત્યાં આવ્યા કઈ થયું એવું નથી, બગાડવાનો જ ઉદ્દેશ હતો. વિઘ્ન પેલા હવનમાં હાડકા નાખવાનો જ ઉદ્દેશ હતો. કોઈ પ્રશ્ન જ નથી એમાં. કોઈ કદાચ આવું લાગે છે ને આમ છે ને છે જ નહીં. એક ગાંઠ બે કટકા, પીળું તો પીળું, લાલ તો લાલ, કાળું તો કાળું. એ રીતે આમાં સ્પષ્ટ છે કે શરૂઆતથી એનો ઉદ્દેશ જ આ બગાડવાનો હતો. કારણ કે અમે ચહેરા ચમકાવવામાં રહી ગયા. અમે ના પાડી ભાઈ મનોજને, અમે ના પાડી ગોપાલને કે તમારે કોઈને આવવું નથી, તમારા જૂના ધંધા અમને યાદ છે, તમારો ભોગ અમારે ખેડૂતને બનવા નથી દેવો. હાવ દીવા જેવું તો છે. એમની હાજરી જ ત્યાં બગાડવાના ઉદ્દેશ સાથે હતી. અને અમે નથી ઈચ્છતા કે પોતાના ચહેરાઓ માટે કે પોતાના સંગઠનના માર્કેટિંગ માટે પરિશ્રમી ખેડૂતોનો ઉપયોગ થાય. એના ઉપર એને ઢાલ બનાવીને પોતાની જાતને મોટી કરવાના કોઈ પ્રયત્ન કરતા હોય ને, તો અમે ગઈકાલે પણ નહોતું ચલાવ્યું ને આવતીકાલે પણ નહીં ચલાવ્યું. જી બાપુ, એક મહત્વનો પ્રશ્ન છે કે પાલભાઈ છે હવે અડધવમાં છે કે ખેડૂતો માટે લડશે કે કેમ. કિસાન કોંગ્રેસ સમિતિ, સંઘર્ષ સમિતિ હોય કે કોંગ્રેસ હોય, આગામી દિવસોમાં હવે તમને લાગે છે કે ખેડૂતો છે તમારા પર વિશ્વાસ કરશે, અથવા તમે ખેડૂતો માટે લડશો તો તમને રિસ્પોન્સ મળશે? જી, એમાં છે ને એક હિમાલય જેવડો જો ઉમેરો. જો ખેડૂતો માત્ર અમારા ઉપર જો, હિમાલય જેવડો જો, ખેડૂતો માત્ર અમારા ઉપર જ ભરોસો કરશે. કારણ કે વિરોધ પક્ષમાં જે આમ આદમી પાર્ટીની થોડી ઘણી ડીંગી ચાલતી હતી, એ પરપોટો તૂટી ગયો. વાસ્તવિકતા ખબર પડી ગઈ કે આ લોકો બગાડવામાં જ છે. એટલે કોઈ ચિંતાનું કારણ નથી. અને મારા મિત્ર પાલભાઈની હોય તો પર્સનલી હું કહું છું કે કદાચ ઇમોશનમાં જે કઈ નિર્ણયો લેવાના હોય, પણ પાલભાઈ ડંકાની ચોટ ઉપર તાકાતથી, જે તાકાતથી લડતો આવ્યો છે એનાથી 100 ટાઈમ વધુ તાકાતથી લડશે. એ મને મારી મિત્રતામાં ભરોસો છે. જી રાજેશભાઈ, તમારી પાસેથી પણ સમજવું, છેલ્લે સમય સુધી તમે ખેડૂતો સાથે હતા, ખેડૂતો સાથે ઘણી બધી વાતચીત કરી અને છેલ્લા દ્રશ્યો પણ તમે જોયા. તમને લાગે છે કે રાજકીય પાર્ટીઓ જે હતી બંને વચ્ચે જે પણ બબાલો થઈ, હવે ખેડૂતોનું સારું થશે? કારણ કે ખેડૂતો વિશ્વાસ મૂકશે એવું લાગે છે. માંડ કરીને ખેડૂતો છે હિંમત ભેગી કરીને બહાર આવ્યા હતા, પરંતુ આ ઘટનાએ છે પાણી ફેરવી દીધું હોય તેવું તમને લાગે છે? તમે પણ એક ખેડૂતના દીકરા છો. જે રીતે આખો માહોલ હતો, ખેડૂત ખૂબ ઉત્સાહપૂર્વક રેલીની અંદર સવારથી જોડાયા હતા. અને જે શાંતિપુરા સર્કલ ખાતે જે રીતે ખેડૂતનો ઉત્સાહ હતો, ત્યારે એવું લાગતું હતું કે આજે કદાચ ગાંધીનગરમાં જે રીતે ખેડૂતો સરકાર સામે બાયો ચડાવીને જઈ રહ્યા છે, એવો માહોલ પૂરેપૂરો જોવા મળ્યો હતો. પરંતુ આગળ જતા જે રીતે માહોલ આખો રાજકારણમાં બદલાઈ ગયો, આખું ખેડૂતની યાત્રા છે તે વેર વિખેર કરી નાખી. ખેડૂતોને ક્યાંક ને ક્યાંક હવે જે રીતે વિશ્વાસ છે તે રાજનેતાઓ પરથી તે દિવસે અમે જોયું કે તેમનો વિશ્વાસ ક્યાંક ને ક્યાંક ખૂટી રહ્યો છે ખેડૂતનો. કારણ કે અમે ત્યારબાદ ઘણા ખેડૂતોના ઇન્ટરવ્યુ કર્યા, ઘણી બાઇટુ કરી. ખેડૂતનું સ્પષ્ટ કહેવું હતું કે અમે એક ખેડૂતની એકતા તરીકે આ રેલીની અંદર જોડાયા છીએ. અમે કોઈ પણ પક્ષ સાથે આ યાત્રામાં જોડાવા જઈ નથી રહ્યા. પાલભાઈ હોય કે કિસાન કોંગ્રેસ સમિતિ હોય, કોઈ બી હોય, એ લોકોનું ખેડૂતોને સમર્થન હતું, એમાં નો ડાઉટ. કોઈ પણ વસ્તુ કહી નથી શકતા, કારણ કે ઘણો ટાઈમથી
પાલભાઈ હોય કે લાલજીભાઈ દેસાઈ હોય કે લડી રહ્યા છે ખેડૂતોના મુદ્દે, કરશનદાસ બાપુ હોય, બધાએ ખેડૂતો માટે લડત આપી જ છે. એમાં કોઈ વસ્તુને કે પ્રશ્નને સ્થાન પણ નથી. પણ ખેડૂતોનું એક કહેવું તો સ્પષ્ટ જ હતું કે આ ખેડૂતની એકતાની રેલી છે અને તે પોતે જ સરકારને અલ્ટિમેટમ આપવા માટે જાય છે, આવું ખેડૂતોનું કહેવું સ્પષ્ટ હતું. પરંતુ મને હવે નથી લાગતું કે ખેડૂતો કોઈ પણ રાજકીય પક્ષ માટે ઉપર ભરોસો કરે, કારણ કે હું જ્યારથી મીડિયા લાઈનમાં જોડાણો તે બાદથી આ બીજી ઘટના મેં મારી નજર સામે જોઈ છે કે ક્યાંક ને ક્યાંક રાજકારણનો ભોગ ભોળા ખેડૂતો બને છે. અગાઉ પણ હળદરની અંદર જોયું હતું, પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. કદાચ ત્યાં આમ આદમી પાર્ટીનું જે આંદોલન હતું, અહીંયા કદાચ કોંગ્રેસે સમર્થન આપ્યું, પાર્ટી સાથે કોઈ કનેક્શન નથી આ વસ્તુનું. પરંતુ ખેડૂતો ક્યાંક ને ક્યાંક બધા જ આંદોલનની અંદર ભોગ બને છે ને ભોગ ત્યારે જ બને છે કે જ્યારે એમાં રાજકારણ એન્ટર થાય છે, ત્યારે જ ખેડૂતોનો ભોગ લેવાતો જોવા મળે છે. અને સ્પષ્ટ છે કે હવે કદાચ ખેડૂત એવડી મોટી સંખ્યાની અંદર આગામી દિવસોમાં ઉપસ્થિત નહીં જ થાય. ત્યારબાદ જે સભાની અંદર પણ લાલજીભાઈ દેસાઈએ ફરીથી એક વખત ખેડૂતોનો હુંકાર કર્યો છે કે 15 દિવસનો ટાઈમ સરકારને વધુ આપીએ, 30 જૂન રાખીએ. 30 જૂનની અંદર બધી જ પાર્ટીઓને એને આ આંદોલનની અંદર જોડાવા માટે આહવાન પણ કર્યું છે. કોઈ બી આવે કે અમને કોઈથી વાંધો નથી, ખાલી એક પક્ષનો ખેસ અને પક્ષની ટોપી પહેર્યા વગર કોઈ બી પક્ષ આવી શકે છે. પણ એ અલ્ટિમેટમ એવું છે કે ભાઈ 30 તારીખે સ્થાનિક લેવલે જે રીતે હાઈવે ચક્કાજામ કરવાનું એવું એને લાલજીભાઈ કીધું છે. પરંતુ હવે જે રીતે ખેડૂતોની સ્થિતિ અમે જોઈ છે તે રીતે હવે નથી લાગતું કે ખેડૂત કોઈ પણ રાજકીય પક્ષ ઉપર ભરોસો કરે. જી રાજેશભાઈ અને કરશન બાપુ, આપ જોડાયા તે બદલ ખૂબ આભાર. અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જે પ્રમાણે બાપુ સફળતા ગણાવી રહ્યા છે, પરંતુ ગુજરાતના એક પણ વ્યક્તિને આ આંદોલન સફળ નથી લાગી રહ્યું. કારણ એકમાત્ર એ છે કે રાજકીય પાર્ટીઓએ જે એકબીજા પ્રત્યેનો જે રોષ હતો એકબીજા સામે ઠાલવી દીધો. પોતાના આંતરિક લાભો મળ્યા કે ન મળ્યા, પરંતુ ખેડૂતના પ્રશ્ન એમને રહ્યા. માન ભેગા થઈને જે ખેડૂતો હળદરમાં ભેગા થયા, અહીંયા ગાંધીનગરમાં ભેગા થયા, પરંતુ એની સમસ્યાનું સમાધાન ત્યાં પણ ન આવ્યું કે અહીંયા પણ ન આવ્યું. પરંતુ બંને બાજુ જે રાજકીય પક્ષો હતા એને ટીઆરપી મળી ગઈ, એમનું કહેવાય છે કે જે લાભ હતો એ એમને મળી ગયો. પણ ખેડૂતના પ્રશ્નો આજે ત્યાં ને ત્યાં છે. આજે આગામી દિવસોમાં ખેડૂત લડશે કે નહીં એ તો ખબર નહીં, કારણ કે હિંમત અત્યારે કઈ એવી લાગી નથી રહી કે ખેડૂતોમાં હોય. પરંતુ જ્યાં જ્યાં રાજકીય પક્ષોએ દખલગીરી કરી છે, આગેવાની લીધી છે, ત્યાં ખેડૂતોની આ જ હાલત જોવા મળી છે. એટલે ખેડૂતોએ સમજવાની જરૂર છે કે પોતાનું એક અલગથી છે એક મંચ બનાવે અને પોતે જાતે લડે. કારણ કે જ્યાં સુધી આપણે બીજા પર આધાર રાખીશું ત્યાં સુધી આપણે નિષ્ફળતા મળી રહેશે. રાજકીય પાર્ટીઓને મતે સફળતા હશે, પરંતુ જો ત્યાં લાઠીચાર્જ થયો હોત, ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા હોત, તો એ ખેડૂતોએ જ ભોગવવું પડતું હોય છે. કારણ કે હળદરમાં હજી આપણે જોઈએ છે કે એ ઘટનાના જે ભોગ બન્યા હતા એ બધા જ અત્યારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. અને જે આયોજકો હતા, જેમની આગેવાનીમાં આખું આંદોલન કરવામાં આવ્યું હતું, એ સત્તાના ખોળે બેસી ગયા છે. હવે આ ઘટનાઓને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.